બનાસકાંઠા બાદ ખેડા જિલ્લામાં વધુ એક શિક્ષિકા ગેરહાજર હોવાનું આવ્યું સામે। ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં હાથજ પ્રાથમિક શાળાના સોનલબેન પરમાર 1 વર્ષથી વિદેશ જતા રહ્યા છે। તારીખ 1/9/2023 સોનલબેન છે ગેરહાજર। અમેરિકા જતા પહેલા શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી પણ લીધું નથી। સોનલબેન વિદેશ જતા રહેતા પ્રાથમિક શાળાઓમાં એક શિક્ષકની પડી રહી છે ઘટ। ધોરણ 1 થી 8ની સ્કૂલમાં 564 વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ। સારી બાબત એ છે કે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં જાણ કરાતા તેઓની પુરાય છે ગેરહાજરી। પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સોનલબેનને અપાઈ છે નોટિસ, પરંતુ આજ દિન સુધી સોનલબેને નથી આપ્યો જવાબ। આપની સ્કૂલમાં સોનલબેન નામના એક શિક્ષક છે, સાહેબ શું સ્ટેટસ છે હાલ એમનું, શું કહે? સોનલબેન એનઓસી વગર વિદેશ ગયેલ છે અને સાહેબને પણ એની જાણ કરેલી છે। અમે એમને નોટિસ પણ આપેલી છે અને જિલ્લામાંથી તાલુકામાંથી પણ એમને ત્યાં નોટિસ બજાવવામાં આવેલી છે અને સાહેબે અમને કહ્યું છે કે અમે એમની પર એક્શન લઈ અને તમને જગ્યા કરી આપીશું 6 થી 8માં। સાહેબ કેટલા સમયથી આ બેન વિદેશ ગયા છે? બેન લગભગ 1 વર્ષથી ગયેલા છે વિદેશ, પરંતુ એમની કોઈ હાજરી પૂરવામાં આવતી નથી અહીંયા। તો સાહેબ પગાર બી નહીં થતો હોય ને? હા, એમનો પગાર પણ નથી થતો વર્ષથી। સાહેબ હાલ સ્કૂલમાં કેટલા શિક્ષકોની ઘટ છે? હાલ અમારે 6 થી 8માં એક શિક્ષકની ઘટ છે। એટલે જો આ બેનને હટાવીને નવા શિક્ષક મૂકવામાં આવે તો વિદ્યાર્થીઓનું હિત સચવાય એમ? હા, શ્યોર। શું તમે શું ઉપર રજૂઆત કરેલી? અમે જિલ્લામાં પણ રજૂઆત કરેલી છે, શું માનનીય રજૂઆત શું કરી? ટીપીઓ સાહેબને પણ રજૂઆત કરેલી છે કે આ બેન આ રીતે ગયેલ છે વિદેશ અને એમની જગ્યાએ એમને કોઈ નવા શિક્ષક ફાળવી આપવામાં આવે। કયા વિષય? ઇંગ્લિશમાં ભાષાના ટીચર છે।